અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા હોવ, અમેરિકાથી ભારત આવી રહ્યા હોવ કે ભારતથી અમેરિકા પરત જઈ રહ્યા હોવ, તો આજના આ અહેવાલમાં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. દર વર્ષે લાખો ભારતીયો અને હજારો ગુજરાતી પરિવારો અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરે છે. પરંતુ ઘણી વખત મુસાફરો એરપોર્ટ સિક્યોરિટી દરમિયાન નાની ભૂલો કરે છે, જેના કારણે તેમને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, વધારાની તપાસનો સામનો કરવો પડે છે અથવા તો ફ્લાઇટ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. એટલું જ નહીં, એરપોર્ટ પર સામાન ખોવાઈ જવો અથવા ચોરી થઈ જવી એ પણ એક મોટી સમસ્યા બની રહી છે. ટ્રાવેલ અને સિક્યોરિટી નિષ્ણાંતોએ હવે એવા મહત્વપૂર્ણ રહસ્યો અને સલાહો શેર કર્યા છે જે તમારી મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને તણાવ મુક્ત બનાવી શકે છે. હું પાયલ, તમે જોઈ રહ્યા છો NRI પલ્સ. સૌથી પહેલા વાત કરીએ એરપોર્ટ સિક્યોરિટી ચેકને સરળ બનાવવાના મહત્વપૂર્ણ નિયમોની. નિષ્ણાંતોનું કહેવું છે કે એરપોર્ટ પર તમે શું પહેરીને જાઓ છો તે તમારા અનુભવ પર સીધી અસર કરે છે. ઘણા મુસાફરો આરામને ધ્યાનમાં રાખીને ફ્લિપ ફ્લોપ્સ અથવા ચપ્પલ પહેરીને એરપોર્ટ પર પહોંચે છે, પરંતુ આ નિર્ણય ઘણી વખત મુશ્કેલી ઊભી કરે છે. સિક્યોરિટી ચેક દરમિયાન આવા પગરખાં સરળતાથી નીકળી જાય છે અને ઘણી વખત મુસાફરોને હજારો લોકો ચાલ્યા હોય એવા ફ્લોર પર ખુલ્લા પગે ચાલવું પડે છે. સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ પણ આ યોગ્ય માનવામાં આવતું નથી. જો સેન્ડલ પહેરવા જ હોય તો મોજા પહેરવાની સલાહ આપવામાં આવે છે. એ જ રીતે લાંબા બૂટ અથવા દોરીવાળા શૂઝ ઉતારવા અને ફરી પહેરવામાં સમય લાગે છે. ખાસ કરીને અમેરિકાના મોટા એરપોર્ટ જેવા કે ન્યુયોર્ક, શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા અથવા લોસ એન્જલસમાં જ્યાં સિક્યોરિટી લાઈનો ઘણી લાંબી હોય છે, ત્યાં આ નાની બાબતો પણ મહત્વની બની જાય છે. નિષ્ણાંતો કહે છે કે કપડાની પસંદગી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો જીન્સ સાથે બેલ્ટ પહેરે છે અથવા સસ્પેન્ડર્સનો ઉપયોગ કરે છે, પરંતુ સિક્યોરિટી સ્કેનિંગ વખતે ઘણી વખત બેલ્ટ ઉતારવાની જરૂર પડે છે, જેના કારણે પ્રક્રિયા ધીમી બને છે. તેના બદલે જોગર્સ, સ્ટ્રેચ ફિટ, ચિનોઝ અથવા એથ્લેઝર પેન્ટ વધુ અનુકૂળ માનવામાં આવે છે. આ પ્રકારના કપડાં આરામદાયક હોવા ઉપરાંત લાંબી ફ્લાઇટ દરમિયાન પણ શરીરને અનુકૂળ રહે છે. એરપોર્ટની બહારનું તાપમાન અને અંદરની ઠંડી વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. ઉનાળામાં બહાર ભારે ગરમી હોય ત્યારે પણ એરપોર્ટ અને વિમાનની અંદર ઠંડક વધુ હોય છે. તેથી નિષ્ણાંતો સલાહ આપે છે કે અંદર હળવું અને આરામદાયક ટી-શર્ટ અથવા બેઝ લેયર પહેરવું જોઈએ. જો સિક્યોરિટી ચેક દરમિયાન સ્વેટર અથવા જેકેટ ઉતારવું પડે તો પણ મુસાફરને અસહજતા અનુભવાય નહીં. સિક્યોરિટી અધિકારીઓ ખાસ કરીને એવા કપડા પર ધ્યાન આપે છે જેમાં ઘણા ખિસ્સા હોય. કાર્ગો પેન્ટ, મોટા ખિસ્સાવાળા જેકેટ અથવા વધારાના સ્ટોરેજવાળા કપડા સ્કેનિંગ દરમિયાન વધુ તપાસનું કારણ બની શકે છે. ઘણી વખત આવા કપડા પહેરનારા મુસાફરોને વધારાના પેડ ડાઉન અથવા મેન્યુઅલ ચેકિંગનો સામનો કરવો પડે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી સરળ અને ઓછા ખિસ્સાવાળા કપડા પસંદ કરવા જોઈએ. કપડા પર લખાયેલા શબ્દો અથવા ચિત્રો પણ ક્યારેક સમસ્યા સર્જી શકે છે. નિષ્ણાંતો ચેતવણી આપે છે કે હિંસક, વિવાદાસ્પદ, રાજકીય રીતે ઉશ્કેરણીજનક અથવા વાંધાજનક સંદેશા ધરાવતા ટી-શર્ટ અથવા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. સિક્યોરિટી સ્ટાફ આવી બાબતોને ગંભીરતાથી લઈ શકે છે અને તેના કારણે વધારાની પૂછપરછ થઈ શકે છે. મેટલ ડિટેક્ટરમાં એલાર્મ વાગવાનું સૌથી સામાન્ય કારણ ધાતુની વસ્તુઓ હોય છે. મોટા બકલવાળા બેલ્ટ, ભારે ઘરેણાં, સ્ટડેડ જેકેટ, ધાતુવાળા બૂટ અને અન્ય મેટલ એસેસરીઝ સ્કેનિંગ દરમિયાન વારંવાર એલાર્મ વગાડે છે. પરિણામે મુસાફરને ફરીથી સ્કેનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. મુસાફરીના દિવસે શક્ય હોય ત્યાં સુધી ઓછા મેટલવાળી વસ્તુઓ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ટ્રાવેલ નિષ્ણાંતો એક ખાસ હેક પણ જણાવે છે જે ઘણા અનુભવી મુસાફરો અપનાવે છે. મોટા ખિસ્સાવાળું એક જેકેટ પહેરો અને સિક્યોરિટી લાઇન સુધી પહોંચતા પહેલા ફોન, વોલેટ, પાસપોર્ટ, બોર્ડિંગ પાસ, હેડફોન્સ અને અન્ય નાની વસ્તુઓ તેમાં મૂકી દો. પછી સિક્યોરિટી ચેક સમયે આખું જેકેટ એક જ ટ્રેમાં મૂકી શકાય છે. આ પદ્ધતિથી વસ્તુઓ ભૂલી જવાની અથવા ટ્રેમાં છૂટી જવાની શક્યતા પણ ઘટે છે. જો તમે ઠંડીવાળા રાજ્ય અથવા દેશમાં જઈ રહ્યા હો અને ભારે બૂટ પહેરવા જરૂરી હોય તો નિષ્ણાતો એક રસપ્રદ સલાહ આપે છે. હેન્ડબેગમાં ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક સ્લીપ ઓન કવર રાખો.
સિક્યોરિટી ચેક દરમિયાન બૂટ ઉતારવા પડે ત્યારે તે પગને ગંદકી અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. હવે વાત કરીએ મુસાફરો માટે બીજી સૌથી મોટી ચિંતા એટલે કે સામાનની સુરક્ષાની. વિશ્વભરના એરપોર્ટ પર દર વર્ષે હજારો બેગ ખોવાઈ જાય છે અથવા ચોરીનો ભોગ બને છે. નિષ્ણાંતોનું કહેવું છે કે યોગ્ય બેગની પસંદગીથી જ સુરક્ષાનો મોટો ભાગ સુનિશ્ચિત થઈ શકે છે. સોફ્ટ કાપડવાળી બેગ દેખાવમાં સારી લાગતી હોય છે, પરંતુ તેને તીક્ષ્ણ વસ્તુ અથવા બ્લેડ વડે સરળતાથી કાપી શકાય છે. તેના બદલે પોલીકાર્બોનેટ અથવા એલ્યુમિનિયમથી બનેલી હાર્ડ શેલ બેગ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. બહાર વધારાના ખિસ્સા ન હોય તેવી સ્લીક ડિઝાઇનવાળી બેગ ચોર માટે ઓછું આકર્ષણ ધરાવે છે. જીપરવાળી બેગમાં પણ એક જાણીતી ખામી છે. ઘણા લોકો જાણતા નથી કે કેટલીક સામાન્ય જીપરવાળી બેગ પેનની મદદથી સેકન્ડોમાં ખોલી શકાય છે. ચોર જીપર વચ્ચે પેન ભોંકીને બેગ ખોલી શકે છે, અંદરથી વસ્તુ કાઢી શકે છે અને પછી જીપર ફરીથી બંધ કરી શકે છે. તેથી એન્ટી પંચર જીપર, ડબલ જીપર અથવા લેચ લોક સિસ્ટમ વાળી બેગ પસંદ કરવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. TSA અપ્રૂવ્ડ લોક અને હેવી ડ્યુટી કેબલ લોક પણ સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભલે કોઈ પણ લોક સંપૂર્ણ સુરક્ષા આપી શકતો ન હોય, પરંતુ તે ચોર માટે વધારાનો અવરોધ ઊભો કરે છે. ખાસ કરીને કેબલ લોક જીપરને બેગના મજબૂત ભાગ સાથે બાંધી દે છે, જેના કારણે બેગ ખોલવી વધુ મુશ્કેલ બને છે. નિષ્ણાતો સિક્યોરિટી ટેપ અને ટેમ્પર એવિડન્ટ સીલનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરે છે. જો કોઈ વ્યક્તિ તમારી બેગ ખોલવાનો પ્રયાસ કરે તો આ સીલ તૂટી જાય છે અને તરત જ તેની જાણ થઈ જાય છે. ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આજે આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી પણ હવે મુસાફરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. GPS ટ્રેકર્સ અને સ્માર્ટ લગેજ સિસ્ટમ્સ ખૂબ લોકપ્રિય બની રહી છે. નાના ટ્રેકર્સ બેગની અંદર મૂકવાથી મુસાફર પોતાના ફોન દ્વારા તેની લોકેશન જાણી શકે છે. જો એરલાઇન દ્વારા બેગ ખોટી જગ્યાએ પહોંચી જાય તો તેને શોધવાનું કામ સરળ બની જાય છે. કેટલાક સ્માર્ટ લગેજ મોડલ્સમાં ચાર્જિંગ પોર્ટ, ડિજિટલ લોક અને બેગ દૂર થઈ જાય તો એલર્ટ આપતી સુવિધાઓ પણ હોય છે. નિષ્ણાંતો ખાસ ભારપૂર્વક જણાવે છે કે પાસપોર્ટ, રોકડ રકમ, ઘરેણાં, લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ અને અન્ય કિંમતી દસ્તાવેજો ક્યારેય ચેક ઇન બેગમાં મૂકવા જોઈએ નહીં. આ તમામ વસ્તુઓ હંમેશા કેરી ઓન બેગમાં પોતાની સાથે રાખવી જોઈએ. વધુમાં ચેક ઇન બેગ ખોવાઈ જાય તો મુશ્કેલી ન પડે તે માટે કેરી ઓન બેગમાં એક જોડી વધારાના કપડાં, જરૂરી દવાઓ અને બેઝિક ટોયલેટરીઝ રાખવાની સલાહ આપવામાં આવે છે. એક અન્ય રસપ્રદ સલાહ એ છે કે તમારી બેગ ખૂબ મોંઘી અથવા આકર્ષક ન દેખાય. ઘણી વખત ચોરો બ્રાન્ડેડ અથવા નવીનતમ દેખાતી બેગને નિશાન બનાવે છે. ટ્રાવેલ કવર, સ્ટીકર્સ અથવા સામાન્ય દેખાવ આપતા કવરનો ઉપયોગ કરીને બેગને ઓછું આકર્ષક બનાવી શકાય છે. મુસાફરી પહેલા બેગની અંદરના તમામ સામાનના ફોટા પાડવા અને કિંમતી વસ્તુઓની યાદી બનાવવી પણ અત્યંત જરૂરી માનવામાં આવે છે. જો સામાન ખોવાઈ જાય, ચોરી થઈ જાય અથવા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાની જરૂર પડે તો આ ફોટોગ્રાફ્સ અને યાદીઓ મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ આવે છે. બેગની બહારનો ફોટો પણ લેવો જોઈએ, જેથી એરલાઇન અથવા સિક્યોરિટી અધિકારીઓને બેગ ઓળખવામાં સરળતા રહે. છેલ્લે નિષ્ણાંતો કહે છે કે સારો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આજના સમયમાં વૈકલ્પિક નહીં, પરંતુ જરૂરી બની ગયો છે. સામાન ખોવાઈ જવો, ફ્લાઇટ મોડી પડવી, ચોરી થવી અથવા અન્ય અણધારી પરિસ્થિતિઓમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મુસાફરને આર્થિક સુરક્ષા પૂરી પાડી શકે છે. સાથે જ જે એરલાઇનમાં મુસાફરી કરી રહ્યા હો તેની બેગેજ પોલિસી અગાઉથી વાંચી લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આગામી વખત જ્યારે તમે ભારતથી અમેરિકા અથવા અમેરિકાથી ભારતની મુસાફરી કરો ત્યારે આ સરળ પરંતુ મહત્વપૂર્ણ સલાહો જરૂર યાદ રાખજો. થોડી તૈયારી, થોડી સાવચેતી અને થોડું સ્માર્ટ પ્લાનિંગ તમારી મુસાફરીને વધુ સુરક્ષિત, આરામદાયક અને તણાવમુક્ત બનાવી શકે છે.